નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુ, આપનો જ્યોતિષાચાર્ય. ચલો આપણે જોઈએ ભાદરવા સુદ પૂર્ણિમા તારીખ 7 સપ્ટેમ્બર 2025 રોજ થનારું ચંદ્રગ્રહણ વિશે. તો આ ચંદ્રગ્રહણ ભારત દેશમાં દેખાવાનું છે અને એ આપણે સૌએ ધાર્મિક રીતે પાળવાનું છે. તો એનો જે સમય છે વેદકાળનો એ આપણે જોઈ લઈએ. વેદકાળ બપોરે 12 વાગે અને 57 મિનિટથી શરૂ થશે અને ચંદ્રગ્રહણનો સ્પર્શ રાત્રે 9 વાગે અને 57 મિનિટે ગ્રહણ શરૂ થશે. તો આ ચંદ્રગ્રહણનો મધ્યકાળ રાત્રે 11 વાગે અને 41 મિનિટે હશે અને ગ્રહણનો મોક્ષ રાત્રે 2 વાગે અને 5 મિનિટે ગ્રહણ સમાપ્ત થનાર છે. ગ્રહણ જ્યારે સમાપ્ત થશે ત્યારે 8મી તારીખ થઈ ગયેલી હશે. કુલ આ ચંદ્રગ્રહણનો સમયગાળો 3 કલાક અને 30 મિનિટ જેવો થવા જાય છે. તો આ ચંદ્રગ્રહણ છે એ ભારત દેશ સહિત એશિયા ખંડ, આફ્રિકા ખંડ, યુરોપ વગેરેના દેશોમાં પણ દેખાવનાર છે. તો હવે આપણે જોઈએ આ ચંદ્રગ્રહણને કારણે 12 રાશિઓ પર કઈ પ્રકારની નકારાત્મક અસરો થનાર છે તેના વિશે જોઈએ. પ્રથમ રાશિ લઈએ મેષ રાશિ. તો મેષ રાશિ વાળા જાતકોને ખાસ કરીને માનસિક ચિંતા રહે, પોતાની નિંદર ઓછી આવે એવી કોઈ પણ પ્રકારની ચિંતા રહ્યા કરે, આ પ્રકારનું મેષ રાશિ વાળાઓને અનુભવ થશે. જ્યારે વૃશ્ચિક રાશિના જાતકોને ચંદ્રગ્રહણ બાદ 2-3 દિવસે કે એના આવનારા 40 દિવસ સુધી આ ચંદ્રગ્રહણની અસર રહેનારી હોય છે. તો વૃષભ રાશિ વાળાઓએ ધનહાનિ થશે. ખાસ કરીને કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા વિચારીને આગળ વધવું હિતાવહ રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિ વાળા જાતકોને પોતાના કાર્યકાળમાં કોઈ કામકાજમાં વિલંબ જણાય, જેથી તેઓએ પોતાના કાર્ય સંબંધી શાંતિ રાખવાની રહેશે. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિ વાળાઓને પણ ધનહાનિના યોગ છે અને તેઓના ઘરની અંદર કોઈ વડીલ હોય તો તેઓની તબિયત થોડી નરમ ગરમ થવાની સંભાવના જણાઈ રહેલ છે. સિંહ રાશિ. સિંહ રાશિ વાળા જાતકોને જોઈએ તો ખાસ કરીને પોતાના શારીરિક તેમજ માનસિક અશાંતિ જણાય, જેથી કરીને પોતાના ઘર, કુટુંબ વગેરે બાબતમાં ખૂબ જ શાંતિથી આગળ વધવું હિતાવહ રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિ વાળા જાતકોને ખાસ તકેદારી બાબતની કે કોઈ પણ સાથે વાદ વિવાદ ન કરવો આવનાર 40 દિવસમાં અને પોતાની જીભ ઉપર કંટ્રોલ રાખવાથી ઘણા એઓને નકારાત્મક વસ્તુઓથી બચી શકે તેમ છે. હવેની આગળની રાશિ જોઈએ તુલા રાશિ. તુલા રાશિ વાળા જાતકોએ પોતાના પદ અને પ્રતિષ્ઠાને કોઈ પણ નુકસાન ન થાય તેવા કાર્યથી બચવું હિતાવહ રહેશે અને પોતાના ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાનું રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વાળા જાતકોને પોતાની યાત્રા દરમિયાન ચોરી કે પોતાનો માલ સામાન ગુમ થવાની સંભાવના છે, અથવા તો પોતાના યાત્રા પ્રવાસ કે કોઈ પણ બહાર જઈ રહ્યા હોય એની અંદર નાનું મોટું વિઘ્ન આવવાની સંભાવના જણાઈ રહેલ છે. ધનુ રાશિ. ધનુ રાશિ વાળા જાતકોને ખાસ કરીને આ ચંદ્રગ્રહણની અસર દરમિયાન ધનહાનિના યોગ છે, જેથી તેઓએ કોઈ પણ રોકાણ કરતા પહેલા કે શેર સટ્ટામાં બિનજરૂરી પોતાની કેપેસિટી કરતા વધારે ધન ન લગાવવું હિતાવહ રહેશે. આગળની રાશિ જોઈએ તો મકર રાશિ. મકર રાશિ વાળા જાતકો પોતાના ભાગીદારી ધંધામાં હોય તો ભાગીદારીમાં અથવા પતિ પત્ની વચ્ચેના સંબંધોની અંદર કોઈ ખટાશ ન આવે એની ખાસ તકેદારી રાખવી. કુંભ રાશિ. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં થવા જઈ રહેલ છે, તેથી કુંભ રાશિ વાળા જાતકોએ પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ એવું જણાય તો પોતાના ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી. બિનજરૂરી સીધી મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ
અને પોતાની તબિયતનું જોખમ ટાળવું, એટલે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા ન લેવી. હવે આગળની અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ. મીન રાશિવાળા જાતકોને ખાસ કરીને આ ચંદ્રગ્રહણ દરમિયાન એના ગુપ્ત શત્રુઓ થોડાક જાગૃત થશે અને મીન રાશિના જાતકોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહેશે. તો આ હતું 12 રાશિવાળાઓનું ચંદ્ર રાશિની અંદર જે આ ગ્રહણ થવા જઈ રહેલ છે, ચંદ્રગ્રહણ કુંભ રાશિની અંદર, એની અસરો આપણે જોઈ. તો હવે એના ઉપાય પણ જોઈએ. તો તમારા જે ઈષ્ટદેવ હોય, કુળ દેવતા હોય, અથવા તો તમારા ગુરુએ જે મંત્ર આપેલ હોય, અથવા તમારી ઘરની કે કુટુંબની પરંપરા પ્રમાણે તમે જે ઉપાસના કરતા હોય, ઉપાસના કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે ગ્રહણ સ્પર્શ થઈ જાય ત્યારથી મોક્ષ ન થાય ત્યાં સુધી કોઈ પણ ખાવા પીવાનું ટાળવું જોઈએ. એ દરમિયાન કોઈ પણ રસોઈ રાંધીને ખાવું હિતાવહ નથી. તો આટલી તકેદારી રાખવી જરૂરી છે. તેમજ ખાસ કરીને જે બહેનો પ્રેગ્નન્સીમાં છે તેઓએ આ ગ્રહણના સમય દરમિયાન ઘરની બહાર બિનજરૂરી ન જવું, પોતાના ભગવાનનું સ્મરણ કરવું, અથવા તો એને જે કંઈ મંત્ર ઉપર કે કોઈ ભગવાન ઉપર શ્રદ્ધા હોય એના એક જગ્યા પર બેસી શાંતિથી મંત્ર જાપ કરવા. એ દરમિયાન શક્ય હોય તો કોઈ પણ ખાનપાન ટાળવું જોઈએ. તો આ હતી 12 રાશિઓની અસરો તેમજ તેના ઉપાયો આપણે જોયા. તો આ જે ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ભાદરવા સુદ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે, એના વિશે મેં આપને વિગતવાર ચર્ચા કરી છે. યથા યોગ્ય લાગે તો મારી ખાસ નમ્ર વિનંતી છે, તમારા કુટુંબીજનોને, તમારા ઈષ્ટ મિત્રોને મારો આ વિડીયો શેર કરજો. ખૂબ જ લાભ કરતા રહેશે. એઓને ગાઈડન્સ પણ મળશે અને એઓને જે મનની અંદર કોઈ ભ્રાંતિ હોય તો ભ્રાંતિ પણ દૂર થશે. ને ખાલી તમે વિડીયો ન જોવો, સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હજી જો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો આવા જ કોઈ વિડીયો સીધા જ તમને તમારા સબસ્ક્રાઇબ કરેલા હશે તો તમારા YouTube પર આવી જશે. તો ફરી મળીશું આવી કોઈ નવી વાત લઈને. ત્યાં સુધી આપથી વિદા લઉં. જય હિન્દ, જય ભારત, જય શ્રી ગણેશ. આપ સર્વનું કલ્યાણ થાઓ.